કેવો વરસાદ પડે છે. બહુ ગરમી પડતી હતી બાપરે, બાપ કેટલો મારતો હતો. હવાઈ નથી આવતી. અત્યારે જો એટલો મસ્ત વરસાદ પડે. આવી રહ્યું જો આ જે છે ને, આ જે મારો આંગળી રહી ને એ રહી જો, દેખાયું કબૂતર? એ કબૂતર ત્યાં ભરાઈ ગયું હતું અને હવે હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11 ને હું જાઉં છું મૈત્રી અને જીનું મૂકવા માટે. અને જમવાનું બધું બની ગયું છે, ખાલી હવે કપડાં ધોવાના, રસોઈ સાંભળવાનું, વાસણ બાકી છે. મૈત્રી પણ તૈયાર થઈ ગઈ છે, જીનું પણ રેડી થઈ ગઈ છે. તો હવે મૈત્રી મૂકીને આવી અને પછી બીજું કામ કરીશ. આજે તો રિક્ષાવાળા અંકલને પૈસા પણ આવવાના છે, તો એ પણ આવવાનું છે, તો આજે મારે જલ્દી ઉતરવું પડશે. તો અત્યારે હું મૈત્રીને મૂકવા ઉતરીશું. અને અમારી સોસાયટીમાં છે ને આજે મેરેજ છે, એનું ફોટોશૂટ ચાલુ છે અત્યારે. ચાલ આગળ. આમ સાઈડ પર ચાલ. બહાર રોડ ઉપર આવીને ઊભા છે, રિક્ષાવાળા કાકાની રાહ જોઈએ છે, કારણ કે આપણું મૈત્રી એકલી આ પણ ફી ભરવાની છે એટલા માટે. આવી ગયા ચલો કાકા. ધીમે રહીને પેલી બાજુ જા, ધીમે રહીને જજે પેલી બાજુ, આમ ફરીને જા. તો આજે તો દાળ ઢોકળી બનાવી હતી, મૈત્રી જમીને ગઈ. અને આજે તો જીનુને વહેલી વહેલી ભૂખ લાગી, તો જીનુને હું જમવા આપી દઉં છું. તો એ પહેલાં જમી ખાઈ લે. તું દાળ ઢોકળી હું મોડા ખાઈશ, હા, મારે કામ છે એટલે. હા, તો અત્યારે વાગ્યા છે 12:30 અને કેવો ધોધમાર વરસાદ ચાલુ થયો છે. તો સામેની બિલ્ડિંગો પણ નહીં દેખાતી આજે તો. અને જીનો અંદર જતી અને કપડાં ધોતા ધોતા આજે તો હું પલળી ગઈ છું. કેવો વરસાદ પડે છે. બહુ ગરમી પડતી હતી બાપરે, બાપ કેટલો મારતો હતો. હવાઈ નથી આવતી. અત્યારે જો એટલો મસ્ત વરસાદ પડે. જો સામેના બ્લોકમાં છે ને ઘર બંધ પડ્યું છે, તો એ લોકોએ છે ને કબૂતર જાળી લગાવેલી છે, તો ત્યાં કબૂતર ફસાઈ ગયું છે. હવે કહેવાનું પણ કોને કે કબૂતરથી ત્યાં કાઢો. તો મૈત્રીજીને અહીંયા બેઠા બેઠા ચિંતા થાય છે. મરી ગયું લગભગ હે મૈત્રી કબૂતર. મરી ગયું જો કબૂતર તો. મારી જતો રહ્યો ને, હમણાં જીવતું હતું બિચારું. પેલી જાળીમાં જે કબૂતર જાળી આવે ને એમાં ભરાઈ ગયું હતું. તો કાકડાએ આવીને ચાંચ મારી હે ને. મરી ગયું બિચારું. હવે કોને કહેવાનું, ઘરે બંધ પડ્યું છે. કબૂતર ત્યાં મરી ગયું ને પડી ગયું છે. મરી ગયું લાગે જો, નહીં હલતું જો, નહીં હલતું. હવે દેખાય છે તમને લોકો? લગભગ તો નહીં જ દેખાતું હોય. આવી રહ્યું જો આ જે છે ને, આ જે મારો આંગળી રહી ને એ રહી જો, દેખાયું કબૂતર? એ કબૂતર ત્યાં ભરાઈ ગયું હતું અને હવે બિચારું મરી ગયું. અને આજે તો લગભગ બપોર સુધી જ મારો વિડીયો બની શક્યો, કારણ કે છે ને મારો મોબાઈલ ચામાં પડી ગયો હતો. મીન્સ કે મોબાઈલે ચા પી લીધો હતો, તો સર્વિસ સ્ટેશનમાં મોકલ્યો હતો રિપેર કરવા માટે. તો લગભગ 9 વાગ્યાની આસપાસ આવ્યો હતો મોબાઈલ, એટલે કોઈ પછી આગળ બ્લોગ ના ઉતારી શક્યું અને ડાયરેક્ટ બ્લોગનો એન્ડ કરું છું. તો આજનો બ્લોગ નાનો છે, તો પણ મારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને લાઇક એન્ડ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. જીનું ગુડ નાઇટ. મૈત્રી ગુડ નાઇટ. તો ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય માતાજી.